વર્ષ 2026માં હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ 3 માર્ચ સુધી ચાલશે, એટલે કે હોળિકા દહન સુધીના 8 દિવસ. ફાગણનો પવિત્ર સમય પ્રકૃતિ પરિવર્તન અને શરૂ થાય છે એક એવો સમય જેને શાસ્ત્રોમાં હોળાષ્ટક કહેવાય છે. આ સમયને નવો પ્રારંભ નહીં પરંતુ આંતરિક સાધના માટેનો સમય માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસોમાં ગ્રહોની ઉર્જા ઉગ્ર અને અસ્થિર હોય છે, તેથી જીવનમાં સાવચેતી અને ભક્તિ રાખવી અત્યંત જરૂરી છે. તો ચાલો જાણીએ હોળાષ્ટક 2026માં કઈ તારીખે શરૂ થશે અને તેનું મહત્વ શું છે. તો હોળાષ્ટક 2026ની શરૂઆત 24 ફેબ્રુઆરી 2026ના રોજ થશે અને એનો અંત 3 માર્ચ 2026 એટલે કે હોળિકા દહનના દિવસે થશે. આ 8 દિવસ શાસ્ત્ર મુજબ એ સમયનું સ્મરણ કરાવે છે જ્યારે દૈત્ય રાજા હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને ભારે યાતનાઓ આપી હતી અને ભક્તિ અને અહંકાર વચ્ચેનો સંઘર્ષ આ સમયનું આધ્યાત્મિક પ્રતીક છે. તો હવે જાણીએ પૌરાણિક કથા. હિરણ્યકશ્યપે ભગવાન વિષ્ણુની ભક્તિ કરનાર પ્રહલાદને અનેક વખત મારવાનો પ્રયત્ન કર્યો. 8 દિવસ સુધી વિવિધ યાતનાઓ આપવામાં આવી, પરંતુ ભક્તિ અને વિશ્વાસના બળે પ્રહલાદ અડગ રહ્યો. અંતે હોળિકા દહનમાં અસત્યનો નાશ થયો અને સત્યની જીત થઈ. તેથી હોળાષ્ટક આપણે શીખવે છે કે મુશ્કેલીમાં પણ ભક્તિ ન છોડવી જોઈએ. તો આ હોળાષ્ટકમાં આપણે શું ટાળવું જોઈએ તે વિગતવાર સમજીએ. પહેલું છે લગ્ન અને સગાઈ. આ સમય લગ્ન માટે અશુભ માનવામાં આવે છે, કારણ કે ગ્રહોની સ્થિતિ અસ્થિર હોવાથી દાંપત્ય જીવનમાં અવરોધ આવી શકે છે. બીજું છે ગ્રહ પ્રવેશ અને નવા ઘરનું પ્રવેશ. નવા ઘરમાં પ્રવેશ અથવા ઘર બદલવું ટાળવું, કારણ કે શાંતિપૂર્ણ શરૂઆત માટે શુભ મુહૂર્તની રાહ જોવી જોઈએ. ત્રીજું છે નવો વ્યવસાય અથવા મોટી શરૂઆત. બિઝનેસ લોન્ચ, નવી નોકરી કે મોટા પ્રોજેક્ટ અથવા રોકાણ ટાળવું આ સમય આયોજન માટે છે. ચોથું છે ખરીદી, જેમાં સોનું, વાહન કે મિલકત. શાસ્ત્રીય માન્યતા મુજબ આ સમયમાં મોટી ખરીદી શુભ નથી માનવામાં આવતી. પાંચમું છે સંસ્કાર, મુંડન કે નામકરણ. બાળકોના શુભ સંસ્કારની વિધિ આ દિવસોમાં ટાળવી જોઈએ. અને જે છેલ્લું છે એ છે વાળ અને નખ કાપવા. પરંપરા મુજબ આ સમય દરમિયાન વાળ અને નખ ન કાપવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આત્મનિયંત્રણનો સમય માનવામાં આવે છે. તો આ હોળાષ્ટકમાં આપણે શું કરવું જોઈએ? તો એ છે આધ્યાત્મિક માર્ગ. એટલે કે પહેલું છે ધ્યાન અને જપ. દરરોજ થોડો સમય ધ્યાનમાં બેસો, મંત્ર જપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય જેવા મંત્રોનો જાપ કરો. દાન અને સેવા, જેમાં અન્નદાન, કપડાદાન અથવા જરૂરિયાતમંદોની મદદ. આ સમય પુણ્ય વધારવાનો છે. પછી આવે છે પાઠ અને ભજન. હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવાનના નામોનું સ્મરણ કરવું જોઈએ. અને છેલ્લું છે હોળિકા દહન માટેની તૈયારી. ઘરમાં શુદ્ધતા રાખવી અને હોળી પૂજા માટે મનથી તૈયારી કરવી. જ્યોતિષીય દ્રષ્ટિકોણ આમાં શું કહે છે? જ્યોતિષોનું માનવું છે કે હોળાષ્ટક દરમિયાન ગ્રહોની દ્રષ્ટિ માનસિક ચંચળતા અને ઉર્જા પરિવર્તન લાવે છે. આથી નવા કાર્ય કરવા કરતાં આત્મવિચાર અને આધ્યાત્મિક પ્રગતિ વધુ લાભદાયક માનવામાં આવે છે. તો હોળાષ્ટક માત્ર પરંપરા નથી, એ જીવન માટે સંદેશ છે. 8 દિવસ આપણને કહે છે કે થોડાક ઊભા રહી જાઓ, તમારા અંદર પણ જુઓ અને પોતાને શુદ્ધ કરો. જેમ હોળિકા દહન બહારની અગ્નિ છે, તેમ હોળાષ્ટક અંદરની અગ્નિ છે, જે અહંકાર અને નકારાત્મકતાને દહન કરે છે. તો આ સમયમાં તમે કરી શકો છો ધ્યાન અને યોગ, પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય અને જીવનના લક્ષ્યો પર વિચાર. આ રીતે હોળાષ્ટક આધ્યાત્મિક રિસેટ બની શકે છે. મિત્રો, જ્યારે હોળીના રંગ ચડે ત્યારે યાદ રાખજો, સાચી ઉજવણી ત્યારે થાય છે જ્યારે મન શુદ્ધ હોય. હોળાષ્ટક આપણને તૈયાર કરે છે આનંદ અને પ્રકાશ માટે. તમામને પવિત્ર હોળાષ્ટકની શુભેચ્છા. જય શ્રી વિષ્ણુ.